તો અહીંયા તમે જુઓ કે આ જે દિવસો છે એ જ ગણવાના રહીએ 20 દિવસ સાથે તો પ્રશ્ન ચાલુ થઈ ગયો છતાંય તમને ડાઉટ હોય કે કઈ તકલીફ હોય તો અહીંયા તમે શું લખશો તેઓએ સાથે મળીને 20 દિવસ કામ કર્યું એટલે એ અને બી એ કેટલા દિવસ કામ કર્યું 20 દિવસ કર્યું કે નહીં પછી બોબી જતો રહ્યો એટલે હવે કોણ રહેશે એ અને એણે કેટલા દિવસ કામ કર્યું 20 દિવસ અને કામ થઈ ગયું ડન પ્રશ્ન આ છે તો અમિત એકલો આ કામ કેટલા દિવસમાં કરી શકે આવું તમને પૂછેલું છે અમિત અને બોબી એક કામ સાથે મળીને 30 દિવસમાં કરે છે બંને જણાએ 20 દિવસ સાથે કામ કર્યું પછી બોબી જતો રહ્યો અને અમિત એકલો બાકીનું કામ 20 દિવસમાં પૂરું કરે છે એટલે ડન તો હવે પ્રશ્ન એ છે કે અમિત એકલો કેટલા દિવસમાં કરે છોકરાઓ બરાબર છે હવે અહીંયા તમે જુઓ તો ખાલી 30 દિવસ એક જ છે આ તો રકમ છે તમને ખબર પડે ઘણા છોકરા મિક્સ કરે છે 30 છે 20 છે તું કેમ આમ કરસ એટલા માટે મેં લીધું બરાબર છે અને છતાંય માની લો કે તમને ડાઉટ છે લખી નાખ્યું મેં અને હજી એ ડાઉટ છે તો 30 અને 20 નો લસા લઈ લ્યો શું ફેર પડે મોટો આંકડો આવશે ચલો હું 30 અને 20 નો લસા લઉં તો 30 અને 20 નો લસા કેટલો થાય 600 એટલે 600 ઈંટનું કામ છે આપણે હંમેશા આવી રીતે કાચની પેટીમાં પૂરી દેવાનું થઈ ગયું તો રોજની કેટલી ઈંટ બનાવશે બંને ભેગા થઈને 20 ઈંટ બનાવશે એ પાકું છે કે નહીં બસ હવે આમાં તમને આ એ બી ભેગા થઈને કેટલી ઈંટ બનાવશે 20 કેટલા દિવસ 20 દિવસ તો 400 ઈંટ બનશે અને પ્લસ એ ની કેટલા દિવસની ઈંટો 20 દિવસની આ તમને ખબર નથી એટલે આમ રાખો અને બરાબર ડન એટલે 600 થઈ ગયું કે નહીં 400 આ બાજુ આવે તો એ 20 દિવસમાં કેટલી ઈંટો બનાવે 600 - 400 એટલે 200 છોકરાઓ બરાબર છે તો એ 20 દિવસમાં 200 ઈંટ બનાવશે તો એ રોજની કેટલી ઈંટ બનાવશે 10 થઈ ગયું કે નહીં એ રોજની 10 બનાવશે એનું જ તમને પૂછ્યું છે એ ટોટલ 600 ઈંટ બનાવવી હોય તો કેટલા દિવસ લેશે 60 દિવસ આ હિસાબ મોઢે થાય આંકડા બધા સરસ છે તમે મોઢે કરી શકો તો જવાબ શું આવશે 60 દિવસ અહીંયા છોકરાઓ તમને બી નું પૂછ્યું હોત કે બી કેટલા આ ક્વેશ્ચન આમે પૂછી શકે ને કે બી કેટલા દિવસમાં કામ કરશે આવું તમને પૂછી શકે કે નહીં બી કેટલા દિવસમાં કરશે તો કે રોજની 20 ઈંટ બને છે એ 10 બનાવે છે તો બી એ 10 બનાવે છે એની 60 દિવસ જ થાય થઈ ગયું કે નહીં તો આપણે આ રીતે કર્યું તમારું લેવલ સારું હોય તમે વસ્તુને